વિસાવદરની અંદર ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને હવે વિસાવદરની ચૂંટણી થોડાક જ સમયની અંદર જાહેર થવાની છે। ત્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરના છેવાડાના ગામડાઓની મુલાકાત કરી રહ્યા છે અને ખાસ કરીને ખેડૂતોની સાથે જે અત્યારે હાલ અન્યાય થઈ રહ્યો છે, જે માવઠાને કારણે તેમને નુકસાન પહોંચી રહ્યું છે, એ જ વાતને લઈને તેમના દ્વારા અને ખાસ કરીને ખેડૂતોની સાથે વાતચીત કરતા એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે હવે વિસાવદરની અંદર બદલાવની જરૂર છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદર બેઠકને લઈને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર રાજકારણ ગરમાયું છે। આપણે જોયું હતું કે ભૂપત ભાણીએ રાજીનામું આપ્યું હતું, તે ભારતીય જનતા પાર્ટીમાં ગયા, ત્યારથી આ બેઠક ખાલી પડી હતી અને અત્યારે તેની ચૂંટણીના પડઘમ વાગ્યા છે અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા। જોકે ઉમેદવાર તરીકે જ્યારથી ગોપાલ ઇટાલિયા જાહેર થયા છે ત્યારથી તે અનેક વખત વિસાવદરના ખેડૂતો હોય, વિસાવદરના અનેક એવા ગામડા હોય, ગામડામાં જઈને લોકોની સાથે વાતચીત કરતા હોય છે। ત્યારે વિસાવદરના એક છેવાડાના ગામડામાં જઈને ત્યાં જે ખેતરો આવેલા છે એ જ ખેતરે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા। તે લોકોની શું પરિસ્થિતિ છે, ત્યાં શું સહાય પહોંચે છે કે કેમ, તેની સાથે તે લોકોને સિંચાઈ માટેનું પાણી મળે છે કે કેમ, તે જ દરેક પ્રશ્નોને લઈને વાતચીત કરી હતી ને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર પણ આંકડા પ્રહાર કર્યા હતા। સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાના એ વિડીયો ઉપર નજર કરી કે જેની અંદર તે ખેડૂતોની સાથે વાતચીત કરી રહ્યા છે। જય કિસાન, જય જય ગરવી ગુજરાત દોસ્તો। અત્યારે અમે પીરવડ ગામમાં છીએ, વિસાવદર તાલુકાના, અને છેલ્લા ઘણા દિવસોથી, આમ તો એક અઠવાડિયાથી જે માવઠું થયું છે, માવઠું શું, હવે આ તો માવઠા કરતાં ઝાઝો વરસાદ આવ્યો છે, ખેડૂતોને અપાર નુકસાન ગયું છે। કોઈએ ઉનાળુ મગફળી વાવી, કોઈએ ઉનાળુ તલ વાવ્યા, કોઈએ ઉનાળુ જુવાર વાવી, કોઈએ ઉનાળુ બાજરી વાવી, કોઈએ ઉનાળુ ચણા વાવ્યા, કોઈએ મગ વાવ્યા। તો આ ઉનાળુ પાકને ભયંકર નુકસાન થયું છે અને ખેડૂતોને તો ઉનાળામાં વાવે કે ચોમાસામાં વાવે ક્યારેય તે કંઈ સારું થતું નથી। અત્યારે આપણે આ તલનું, આખું તલનું ઉનાળુ વાવેતરનું ખેતર છે, આ વરસાદના કારણે, માવઠાના કારણે કેટલું નુકસાન થયું છે એ આપણે હવે આમાં જોઈએ। હાલો, આ ખેતરે જો પાણી ભરેલું છે, હજુ તો મતલબ ભીનું છે બધું। એ ઓલા ખાપા વાગે નહીં હો, ખાપા ઘણા છે આમાં। હા, પાળે હાલવું તો હે, આ જો ને આખું બધું પાણી ભરાઈ ગયું, પીળા પડી ગયા। એક તો હે બહુ નુકસાન છે ખેડૂત। ના ના, આમથી આ જુઓ, અહીં ઉભા રહ્યો જો, આ ભાઈ, આ બસ અહીં રાખો, આ જો આખું ખેતર છે ઈ, આ તલ આખા બધા હુઈ ગયા, હુઈ ગયા તલ। હવે આમાં કાંઈ વધ્યું નથી, લેણું વધે એવું છે હવે આમાં, તો તલમાં કાંઈ વધ્યું નથી। જોવો, આ હુઈ ગયા છે ભાઈ, તમે ત્યાં ઉભા રહ્યો। હવે આ તલ આ બધા હુઈ ગયા છે, ઠેઠથી ઠેઠ સુધી। એ રામ રામ, તલ હુઈ ગયા આ વરસાદના કારણે, બધું અડધા પીળા પડી ગયા, અડધા પડી ગયા। શું કેવું છે, કયો હાલો હવે વાત કરો। અમારે સાહેબ એવું છે કે આ નુકસાની અત્યારે ઉનાળે થાય તો ભલે, ચોમાસે થાય તો ભલે, અમારે કોઈ દી સહાયની કોઈ અહીંયા આશા છે નહીં। 1% સહાય પીરવડ ગામમાં મળતી નથી। એનું શું કારણ? એનું કારણ આમાં કોઈ ધ્યાન જ નથી થતું। વિસાવદર તાલુકાનું છેલ્લું ગામ છે આ અમારે, કોઈ જાતની સહાય નથી થઈ ને આ નર્મદાનું પાણી છોડ્યું નથી પ્રથમ। બધા ખેડૂતોને હવે જાગૃતિ થાય એવું કામ કરવું પડશે। તમે કઈક કયો, બે શબ્દો કઈક બધા સાંભળે તો પછી ગુજરાતમાં ખબર પડે। ત્યાં બધા અમદાવાદમાં રહે ને એમ જ છે, ખેડૂતો બધા કરોડપતિ થઈ ગયા ને બધા બહુ મોજમાં છે, મોદી આવ્યા પછી બધાને બહુ બધું બંધાઈ દીધું છે। આ હુઈ ગયું, આ કોઈ જોવાય આવતું નથી। હા, ઓરાવો થોડાક તમતારે, સેજ ઓરાવો, વાંધો નહીં, બસ રેડી। આ આખું ખેતર જ બરબાદ થઈ ગયું, રેડી, બરબાદ થઈ ગયું બધું। આવો ખેડૂ આવો। હા, ઈ આ નીણ પૂળો લાવ્યા લાગે છે, ક્યાંક ખડ લાવ્યા છે। એટલે આમાં શું છે, જો સાંભળો, આપણે જરાક બોલવું એટલા માટે પડે કે આપણે ન બોલવી ને, નહીં
એટલે શું થાય છે સરકાર મોટા મોટા શહેરમાં ટીવીમાં જઈને એવો પ્રસાર કરે છે કે ખેડૂત સુખી થઈ ગયા અમારા રાજમાં. પણ એ તો તમારે કહેવાનું ને શું છે અહીં બતાવીને કહેવાનું કે ભાઈ સાના માના બેહો. હે તમે પહેલી વાર આવ્યા આ ઓરાવી હાલો. આ કયો પણ આલ્યો વાત કરો આલ્યો. જીતાડી દેવું અમે તમને હા 110%. પણ ખાતર અમને આ પૈસા દેતા ખાતર નથી મળતું, બરોબર છે. સરસ ને ગાંજો ડ્રગ્સ નહીં મળે છે. હા તો ખેડૂતને અત્યારે 1 વર્ષ થઈ ગયું, આ અમને ખાતર ડીએપી કે યુરિયા પૈસા દેતા નથી મળતું. લ્યો પૈસા દેતા ખાતર હા, નથી. ખાતર નથી મળતું. તો પછી ગમે વસ્તુ બીજી આ સરકાર વિરુદ્ધમાં છે એ બધી વસ્તુ મળે છે. એટલે આ ભૂ માફિયાનો કા છે, રેતી છે, ખનીજ છે, એમાં ગવર્મેન્ટની ચોખ્ખી મનાય છે કે આ વસ્તુ કરવી નહીં. તો એ વસ્તુ પુષ્કળ મળે પૈસા દો. અમને પૈસા દેતા ખાતર નથી મળતું. એ મોટી તકલીફ છે. તકલીફ એટલે બહુ તકલીફ. આવું તો આજ આપણે દેશ આઝાદ થયો 80 વર્ષ થયા, આ પ્રોબ્લેમ કોઈ દી અમારે ખેડૂત નથી થયો ખાતરનો. અને ઉદ્યોગો વાળા ટ્રક ના ટ્રક ઉપાડી જાય છે, તો એને ખાતર મળી જાય, ખેડૂતને નથી મળતું. એને ખાતર મળી હા, જાય. ખાતર પૂરેપૂરું મળે ઉદ્યોગ વાળાને. ખેડૂત વતી કોઈ બોલવા વાળું નહીં. બોલવા વાળું છે પણ અમારું હાલવું જોઈએ ને. ક્યાં કણ અમારે રજૂઆત કરી, કોઈ સાંભળે નહીં, કોઈ નેતા ગામડામાં આવતો, કોઈ ધારાસભ્ય આવતા નથી, સંસદ સભ્ય બીજી વાર જીતી ગયા, પીરિયડમાં આવ્યા જ નથી કોઈ દી. હા, બીજી વાર કોઈ દી પીરિયડમાં નથી આવ્યા. એટલે એવું છે બધું. અત્યારે તાનાશાહી કયો તો કહેવાય ને રાજાશાહી કયો તો કહેવાય, લોકશાહી નથી ગુજરાતમાં. હવે તો લોકોએ કઈક નિર્ણય કરવો પડે. લોકશાહી અમે તો આવે નિર્ણય કરી છે ગોપાલભાઈ, આખા ગુજરાતમાં 3જી ટર્મ છે, ભાજપને મત નથી દેતા. આમ લાગડ એક સીટે એ તો પછી અમે આખું ગુજરાત સમજે તો થાય. એમ તકલીફ પડે છે. અમે તો કેશુ એ બધાને વિકાસના ચશ્મા પહેરાવી દીધા. કેશુ બાપાને દીધા, એનું ફળ લઈ ગયા ઓલા ભાઈ ભાલાળા, 10 વર્ષ એને દીધા કેશુ બાપાના હિસાબે. પછી તો ભાજપને નહીં એટલે નહીં. આ ભૂપતભાઈ તમે હારો માણા ગણ્યો હતો, એ જોમાં વહી ગયો, શું કરો? આમાં આવું બધું તકલીફ થાય. પછી તમારે તો બીજું શું કરવાનું? મત તો 100% તમે જીતજો. એટલે ગમે લગભગ તો તમારે સામે કિરીટભાઈ છે, હર્ષદભાઈ જો ઉભા રહેવામાં ખુશી જ નથી. અને રહે ને 110%. આ આખું ખેતર ભાઈ ધોવાઈ ગયું છે. ગામડે ગામડે હજારો એકર જમીનની અંદર આવી રીતે ધોવાણ થઈ ગયું છે. બધું આ પાકનો નાશ થઈ ગયો છે, નુકસાન થયું છે. કોઈ સહાય આપવા વાળું નથી. અને અમદાવાદ ગાંધીનગરની ટીવીમાં બેહીને બધા મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે. ખેડૂત ખુશ થઈ ગયા, સુખી થઈ ગયા. આનકોર વે આવો ભાઈ, એ કે ખેડૂતોને આમ થઈ ગયું ને ખેડૂતોને તેમ થઈ ગયું. આ જો આ શું થઈ ગયું ખેડૂતોને. આનકોર ભાઈ હો ભાઈ, ઈ હવે આ બસ હાલતા રહ્યો. હાલો હવે ઈ આ બધા શું કરે છે, આપણે અહીંથી બોલવી નહીં, સમજ્યા? એટલે ઈ ત્યાં ટીવીમાં બેઠા બેઠા એમ કે અમારા રાજમાં ખેડૂત સુખી થઈ ગયા. પણ આપણે અહીં વિડીયા બનાવી નાખતા રહેવી ને તો કોકને ખબર પડે ખાસું કેટલું છે. હે લોકોના એટલા મજૂરી એટલી ઓલા શું છે, અધિકારી નીકળી જાય, મજૂરને માથે નાખી દીધું. ટૂંકમાં તોડબાજી કરવાની વાત છે આખી ભાજપની. અત્યારે બજાર છે નહીં, નથી. તમે કહો ને એક વસ્તુ બજાર નથી. 1000 રૂપિયા મળી કોઈ વસ્તુ નથી. બોલો બોલો. હા. અને મોંઘવારી હાઈ ફાઈ ગયા, વધે જાય. ખેડૂતના માલનો કોઈ ભાવ આવતો નથી. ઉભા રહો, અલગ તમે બે હાલો ખાટલા બે જાવ બધા. હાલો ભાઈ બે પછી ગામમાં મોડું નહીં થાય ને. ના ભાઈ ના, આમાં 5 મિનિટ બે મોડું તો આમાં 30 વર્ષનું થઈ ગયું છે. આમાં તો 30 વર્ષનું મોડું થઈ ગયું છે. હે 30 વર્ષનું મોડું છે. બેહો હા બે જાઓ. બેહો ભાઈ આનકર ભાઈ આવે જરા કાકા બેહો. આગળ વેજો થોડું ખામ નહીં બરાબર સિસ્ટમ. બસ લેડી હવે હારું ડાયરો આપો દેખાવ. જો દિવાળીએ કેવું છે તું માંડવી ઉપાડી મગફળી, હા એવડો વરસાદ થયો 10 દિવસ, હા તો નુકસાન એટલે તમે બાકી ને આમાં જ એવડું નુકસાન થયું બે પડાવ. ગઈ સાલ જ તે આ દિવાળી દિવાળી હા 15-20 દિવસ વરસાદ વર્યો, કોઈ અહીંયા આટો મારવા નથી આવતો. પાથરા તણાઈ ગયા. આ બસ તણાઈ સર્વે કરી દે પછી આવતું નથી. આજકાલ 7 દિવસ આવ્યો. હા ઓકે હા 6 થી 7 દિવસ વરસાદ પાછો આવ્યો. દિવાળી વરસાદ ને ઉનાળે વરસાદ ને સોમાહે નહીં. ભલે એ બધું કુદરતી છે, એમાં તો કોઈનું હાલે નહીં. હા પણ એ પણ એ કુદરતી સરકારને સામું જોવાનું ને આપણે એનો ટેક્સ ભરી છે. બધી વસ્તુનો ટેક્સ ભરી, કઈ મફત તો નથી દેતા ખાતર કે દવા કોઈ વસ્તુ. હા બરાબર છે. એમ એ જ મેન વાત છે ને. માનો કે ચૂંટણી હોય હા
તો પસા બસું મુકાઈ જાય. હા 50 બસો મુકાય અને પબ્લિક કેવડી હેરાન થાય. માણસો બધું આવી જાય. અત્યારે આપણે એમ કે ભાઈ વરસાદ પડ્યો છે, ખેતરમાં નુકસાન ગયું, તો સર્વે કરવા વાળો માણસ નથી. કોઈ નહીં. તો કે અમારી પાસે આ સ્ટાફ. કઈ સર્વિસ કરવા બધું લેવાય જાય પછી કે તમારું કઈ સીન નુકસાન હા, એટલે આ તો હમણાં તમે લઈ લો, માનો કાલો બરાબર, આ વરાપ આવી, હા ઈ છે ને હવે પછી સાહેબ આ શું થાય જો કાચા પાકું પાકી જાય એટલે જે થાય ભેગું તો કરવું જ પડે. ભેગું કરવું પડે. હા, એમાં તો હાલે નહીં. હાલે નહીં. અને ઈ તમે કહો મેં એમ કે અમારી પાસે સ્ટાફ નથી એટલે કોઈ સર્વે કરવા આવતું નથી. ઓટી નાખશે ભાઈ. કાલે એગ્રેસ પોલ ભરાય હે હું બધે કેમાં મતદાન કરવું જોઈએ બધા કીધું હા. હિન્દી આવો બોલતા. એના હા, નામ લખી ક્યાંથી આવ્યા કઈ ખબર છે? એ બધા હિન્દી બોલતા હતા એટલે બીજા રાજ્યના હશે. બધા હિન્દી વાળા જ હતા. હિન્દી વાળા કઈ ચેનલ છે નામ કયો ચેનલ એ તમારું કામ આખી કીધું ગાડી હતી 5 થી 7 જણા હતા. છોકરા હતા, છોડીઓ હતી. જુવાનડા હતા હમ. નામ જ ન દીધું કઈ ચેનલ વાળા એક્ઝિટ પોલ. ઈ કે એક્સેસ પોલ વાળા છે નામ ન દીધું કઈ ચેનલ વાળા એ મારા બેટા ક્યાં આટા મારે છે? પહેલા તો રોંઢે બહુ કાઈ લેતા આખા ગામમાં રેખા ઘેરે ઘેરે ગયા આડતી હા. બધાય જો ઘેરે જાણ ન હોય તો ભાઈ કહી દીધું. હાવ એનું જ અમારે કીધું. જવાના છે. હવે તમે આ વિડીયો મારો છે, બધા આખા ગુજરાતને બતાવવાનો. આમાં શું થાય છે ખબર? મૂળ મુદ્દો, ટીવીમાં બેહીને ટીવી વાળા પોતે અને ભાજપ વાળા એ આખા ગામને ઊંધા ચશ્મા પહેરાવે છે કે ખેડૂત બહુ સુખી છે, ખેડૂત બહુ સુખી છે. અહીંયા આવો જ ખબર પડે કેટલા જણામ સુખી. કરી ગયા હે, પણ ઈ ઓલા ટીવી વાળા બતાવે એટલે અમદાવાદ, રાજકોટ, વડોદરામાં જે કાંઈ રૂપિયા વાળા રહેતા હોય એને એમ થાય કે આ મોદી આવ્યો ને બહુ બધું બંધાઈ દીધા છે પડીકા. તો નથી એને કાંઈ. પણ તમારે કેવું જોઈએ કે આ આવું છે, તમે કયો અત્યારે બેઠા છે તો આ મોકલું પછી બધાને વિડીયો કયો જે કઈ કહેવા જેવું હોય. ભાઈ એવું કઈ નથી. મીડિયા વાળા અટાણે છે ને ગવર્મેન્ટ કોઈ વધારે હોય તમે જોજો એનું જે છે ને એ બધું બતાય છે, વિરોધ પક્ષ વાળાનું નહીં બતાવે. હા, એવું એનો તમારો મોકલે રાખજો. એટલે એમાં ખેડૂતનું ક્યાંથી બતાવે? અત્યારે તમે દરેક ગામમાં સભા કરજો. હવે તો ચૂંટણી આવી, હા. તમારે ખાલી એમ કહેવાનું કે આ ગામમાંથી કેટલાનું પાક ધિરાણ નથી બેંકમાં લીધેલું, કોઈ આંગળી ઉછેર કરે કહીજો. લીધું જ હોય, હા તો પછી લીધું જ હોય. હા ગયા. પણ ઈ ઓલા આપવા પેલાવે, પબ્લિક ને ભરમાવે શહેરમાં, પછી શહેર વાળા દાબ દાબ કરે હા, ભાજપને. મતદાન શહેરનું જ થાય છે. 0% વ્યાજ, 0 યાદ ધંધુ લઈ લે છે. કટકે અરે ઓલું સારજ ને ઓલું સારજ ને ઓલું સારજ ને એમ કરી પૈસા લઈ લે બેંક વાળા. ઈ કાંઈ મૂકે એમ જ હા. નથી. હવે ઈ તો પરાયણે દવાનો ડબલો ફટકારે છે તો ઈ બીજા પૈસા એટલે મૂકી આપણે ગોપાલભાઈ આ છે ને ખેતી પ્રધાન દેશ છે ભારતનો. મોદી સાહેબ છે ને એ ઉદ્યોગનું ચાલ હાલે, જર્મની, જાપાન, અમેરિકા એ ઉદ્યોગના દેશ છે. આપણે વધારે વધારે વિકાસ સિટીમાં કર્યો, ઉદ્યોગ વાળાને પોષણ આપ્યું. ખેતીમાં એને ધ્યાન દીધું નથી 1%. હવે એ લોકો 5 કરોડની લોન લઈ લે, 6 મહિના થયા મિલ હરગા નાખે, મશીનરી કાઢી નાખે, વીમો પાકી ગયો, વાત થાય પૂરી. હા, લ્યો. ખેડૂતને ખેડૂતને કાંઈ કાંઈ નહીં. હા, ઈ વાત તમારી બહુ વ્યવહારિક છે. અને તમે કદાચ લોન લ્યો, હાલો જમીનમાંથી મેં ધિરાણ લીધું, ઈ તો મારે કાયદેસર ભરવા જ પડશે. ઈ તો ભરવા પડે તો બોજો નાખ્યો. હા. ઈ તો દેવાના જ. આપણે ધિરાણની વીમા કંપની હતી, હા. એમાં તમને તો ખબર છે, મને બહુ નથી ખબર કે 50 કરોડ કે 50,000 કરોડ રૂપિયા વીમા કંપની સરકારે સેટલમેન્ટ કર્યું. પછી વીમા કંપની અત્યારે ખેડૂતને ઉહાપાર હિસાબે કાઢી નાખી. હા, હવે ધિરાણ આવડવા ચાલુ કર્યું, કયું આવડું સર્વેનું સર્વેનું. ઓલાને કાઢી નાખે. શું કરવા? પૈસા ખેડૂત નહીં લીધા. આપણે દર વર્ષે બેંકમાંથી ધિરાણ લઈ, બેંક વાળા આપણું જે થતું હોય વીમા પ્રીમિયમ તો કાપી જ લેતા. 19 બંધ હા. કર્યું ફસલ બીમા યોજના. હા, હા, તો ઈ એ પૈસા થી પછી ખેડૂત આપ્યા નથી. હવે એને આ ચાલુ કર્યું સર્વેનું, હમ, તો એમાં કોઈ પૈસા આપતા નથી. બરાબર છે. આ નાટક જ છે. ખાલી તમારું સર્વે કરી દે પછી કાઈ નથી થતું નાટક જ છે. તમને એમ થાય કે કાંઈ નહીં, કાંઈક કહેવા જેવું છેલ્લે કહી દો એટલે હકેલો કર્યું પછી. કયો તમે કયો, નીતાભાઈ, બોલ તું કે કયો બે શબ્દો તમે કયો, ખેડૂતોને કઈક સંદેશ આપો. કયો તો ખરા એમાં હું સંદેશ મારે બધું આપી દીધું મેં આયરો આયરો. ભાઈ, ગુજરાતના ખેડૂતો આમ છે તેમ છે, કયો તો ખરા. ગુજરાતના ખેડૂત દુઃખિત જ છે સર્વ. તમે કહી દો, હાલ આંટો આમ કહી કે ભાઈ છેલ્લે જે કેવું હોય બધાને પબ્લિક. હવે એમાં શું છે, આ તમે જેમ આ સંદેશો બધો આ ગુજરાત અત્યારે પબ્લિક ને ખેડૂત ને કોઈ વસ્તુ સરકાર ગવર્મેન્ટ સહાય કે કોઈ વસ્તુ આપતી નથી. પછી ગમે વસ્તુ તમે લેવા જાઓ, આપણે આ વિસાવદર તાલુકાની વાત કરું છું, પૈસા સિવાય કામ ન થાય. પછી નો આ લાઈનમાં ઉભું રહેવાનું. આપણે કોઈ ઓળખાણ લાગવો હોય તો કામ થાય, નકર તમારે લાઈનમાં ઉભું રહેવાનું. અથવા એમ કે સાહેબ નથી બીજે દી આવજો એટલે આપણે બીજે દી જવાનું કામ ખોટી કરી. અને ગમે વસ્તુ હોય સરકાર, આપણે ગમે એટલો કાગળિયો કરી ગમે વસ્તુ કરી તો એ આટલા ટકાને જ લેવાના છે ને આટલા પૈસા દેવાના છે ને ફોર્મ ભરાણા એટલા, તો તમે સબસિડી તો કે આટલાને લેવાના, એટલા કરોડ સબસિડી છે, બીજા બધા પછી રહી જાય. અને આ ઉદ્યોગો છે એને ગમે એ રીતે ગમે એટલો પૈસો સરકાર આપે તો એ પૈસો ખેડૂતને એમાંથી 10% નથી આપતા. અને આ ખાતરની મેં તમને વાત કરી, ખાતર પૈસા દેતા નથી મળતા. ડ્રગ્સ મળે છે, દારૂ મળે છે, સરસ મળે છે, તો આ ખેતી કેના આધારે થાય? ખાતર વગર તો ખેતી થવાની નથી. ખાતર જોઈ તો ખાતર સરકારે 1 વર્ષ દી છે ખાતર અત્યારે મળતી નથી. અને એ પાછું આપણે રાઘોજી પટેલ એમ કે છે કે તમે ખાતર ગમે ત્યાં લેવા જાઓ, કોઈ પણ તમને કાંઈ બીજું આપે તો અમને ફોન કરો, અમને કહેવાનું.
આ તમામ મંડળીમાં અત્યારે તમે જાઓ 5 થેલી 1 થેલી ગમે ભૂતિયું આપે એ આપણે ફરજિયાત લેવા નગર ખાતર દેતા નથી. મંડળી હોય તો ભલે, ડેપો હોય તો ભલે, પ્રાઇવેટ વાળા હોય તો ભલે. સાચી વાત. કાંઈ નહીં. તો મિત્રો, આ પરિસ્થિતિ છે ગુજરાતમાં ખેડૂતોની. ખાલી ટીવીમાં ફિલોસોફી સાંભળીને, ભાજપના નેતાઓનું બોલ બચ્ચન સાંભળીને ખોટા અભિપ્રાયો બાંધવાના બદલે અમદાવાદમાં બેઠેલા ટીવીના મહાપુરુષોની મારી તો વિનંતી છે કે ક્યારેક આવો ગામમાં, અઠવાડિયું રોકાવ તો ખબર પડે કે માણસ કેટલો દુઃખી છે. અમદાવાદમાં બેસીને તમને ગુજરાત અમેરિકા બની ગયો ને એવું જ લાગશે. એક દી થોડાક 50, 100, 150 કિલોમીટર આગા આવો તો ખબર પડે કે આ ગુજરાતના લોકોનું પેટ ભરનાર અન્નદાતા કેટલો દુઃખી છે અને કેટલી વાતે દુઃખી છે. માત્ર અહીંયા નહીં, જમીનના પ્રશ્નો, ખાતરના પ્રશ્નો, દવાના પ્રશ્નો, બિયારણના પ્રશ્નો, પાક ધિરાણના પ્રશ્નો, ધિરાણ લીધું એને પાછા આપવાના પ્રશ્નો, માલ વેચવા જાવ તો એના ટેકાના ભાવના પ્રશ્નો, ટેકાના ભાવમાં ભ્રષ્ટાચારના પ્રશ્નો, મામલતદાર ઓફિસના પ્રશ્નો, હજારો પ્રશ્નોથી ઘેરાયેલો માણસ છે. છતાંય એક આશા સાથે અને એક કહેવાય કે સારી ભાવનાથી ખેતી કરે છે. એને આપણે સપોર્ટ આપવો જોઈએ. ખેડૂતો માટે આપણે હંમેશા સારું વિચારવું જોઈએ એવી વાત કરી અને હું મારી વાત પૂરી કરું છું. જય કિસાન, જય ગુજરાત. એટલે જે પ્રમાણે ખેડૂતોનું પણ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીં કોઈ સહાય આપવામાં નથી આવતી. એટલું જ નહીં, ક્યાંક તે લોકોને વોટ તો આપવામાં આવે છે, મત આપવામાં આવે છે, તેમ છતાં પણ કોઈ પણ ધારાસભ્ય હોય, સાંસદ હોય, ત્યાંના કોર્પોરેટર હોય, તે વિસ્તારના કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય, તે કોઈ જ લોકો અહીં એક આંટો મારવા પણ નથી આવતા તેવી પણ ક્યાંક વાત છે તે ખેડૂતોના દ્વારા કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.